તો આ સમાચાર અત્યારે અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લીના ભીલોડામાં એક પોસ્ટ માસ્ટર આપઘાત મામલે વધુ ખુલાસા। ટોરડા ગામમાં પોસ્ટ માસ્ટરનો આપઘાત મામલો સામે આવ્યો હતો, જેમાં ટાંકાટુંકા ગામે ફેબ્રુઆરીએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ અને તેઓનું જીવ ટૂંકાવ્યું હતું। ખિસ્સામાંથી મળેલ 2 ચિઠ્ઠીઓના આધારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી। પોસ્ટ વિભાગના જ 6 કર્મીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓડિટના નામે મૃતક કર્મચારી પાસે રૂપિયાની માંગણી કરતા હોવાનું પણ આમાં સામે આવ્યું છે। ત્યારબાદ 6 જેટલા કર્મીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર માહિતી અત્યારે અરવલ્લીથી સામે આવી રહી છે। અરવલ્લીમાં ભીલોડાના પોસ્ટ માસ્ટર આપઘાત કેસ મામલે 6 જેટલા જે સાથી કર્મીઓ છે તેમના પર દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓડિટના નામે મૃતક પાસેથી રૂપિયાની માગણી કરતા હોવાના ખુલાસા પણ સામે આવી રહ્યા છે। તો મૃતકના ખિસ્સામાંથી મળેલ 2 ચિઠ્ઠીઓના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોસ્ટ વિભાગના જ 6 કર્મીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ઓડિટના નામે મૃતક કર્મચારી પાસે રૂપિયાની માગણી કરતા હોવાનું પણ આમાં સામે આવી રહ્યું છે, ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે ટોરડા ગામમાં પોસ્ટ માસ્ટરે આપઘાત કર્યો હતો। ફેબ્રુઆરીએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ અને તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે તેમના ખિસ્સામાંથી 2 જેટલી ચિઠ્ઠીઓ પણ મળી આવી હતી અને આ મળેલી બંને ચિઠ્ઠીઓના આધારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। ત્યારે પોસ્ટ વિભાગના જ 6 કર્મીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ઓડિટના નામે મૃતક કર્મચારી પાસે રૂપિયાની માગણી કરતા હતા અને ત્યારબાદ કંટાળી અને તેઓએ આપઘાત કર્યો હતો। ભીલોડામાં પોસ્ટ માસ્ટર આપઘાત કેસ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। પોસ્ટ વિભાગના જ 6 કર્મીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓડિટના નામે મૃતક કર્મચારી પાસે રૂપિયાની માગણી કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોકે તેમના ખિસ્સામાંથી 2 જેટલી ચિઠ્ઠીઓ મળી આવી હતી અને તેના આધારે ફરિયાદ નોંધાઈ।